નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ, તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી। સૌપ્રથમ સમાચારની વાત કરીએ કે અંબાલાલ પટેલની કોલ્ડ વેવની નવી વોર્નિંગ। જાન્યુઆરી મહિનો પૂરો થયા બાદ આવ્યો એક ઠંડીનો જતી રહેશે એવું ન માનતા, કારણ કે ઠંડીને અત્યાર સુધીના સૌથી મોટા રાઉન્ડની અંબાલાલ પટેલની આગાહી કરી છે। અને હવામાન નિષ્ણાતે કહ્યું હવે કે ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડશે। અને અંબાલાલ પટેલે કહ્યું કે હાલ કમોસમી વરસાદને કારણે વાદળછાયું વાતાવરણ સર્જાયું છે। અને અંબાલાલ પટેલે કહ્યું કે હવે વાતાવરણ પવનની ગતિ વધવાની શક્યતા રહેલી છે અને 27 અને 28 જાન્યુઆરી પશ્ચિમ વિપક્ષે આવતી ઠંડીનું પ્રમાણ ઘટશે અને ઉત્તરના પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થશે અને ઉત્તર ગુજરાત તથા મધ્ય ગુજરાતના હળવો વરસાદ પણ છાંટા પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે અને રાજ્યના ઘણા ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે। અને અંબાલાલ પટેલે કહ્યું કે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં ઠંડી વચ્ચે તો ફેબ્રુઆરી માસમાં કમોસમી વરસાદ શક્યતા રહેલી છે। વધુ આગળ વાત કરી કે શું હવે આ લોકોને નહીં મળે પેટ્રોલ ડીઝલ? નવા પ્રસ્તાવ મુજબ જો કોઈ વાહન ચાલકોનો ટ્રાફિક મેમો અથવા ટોલ ટેક્સ બાકી રહેશે તો તેને નેશનલ હાઈવે પર વાહન ચલાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં અને બજેટ સત્રમાં આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે। અને આંકડા મુજબ 2015થી 2025 વચ્ચે 400 કરોડના ઈ ચલણ જાહેર કરાયા હતા, જેમાંથી માત્ર 1/3 વસૂલાયા છે। નવા નિયમો હેઠળ બાકી ચલણ હશે તો લાયસન્સ રિન્યુ અને પેટ્રોલ ડીઝલ મળવા પણ મુશ્કેલી પડી શકે છે। વધુ આગળ વાત કરી કે પેટ્રોલ માટે મહત્વના સમાચાર। ગુજરાત સરકારે ખેડૂતોની સુવિધાઓ માટે ફાર્મર રજિસ્ટ્રેશનની ઝુંબેશ 2024 અને 25થી શરૂ કરી હતી। આ પ્રક્રિયા હેઠળ દરેક ખેડૂતોને આધાર કાર્ડની જેમાં 11 આંકડાઓનો યુનિક ફાર્મર આઈડી આપવામાં આવે છે, જે ભવિષ્યમાં ખેતીલક્ષી તમામ સેવાઓ માટે પાયાનું ઓળખપત્ર બને છે। ભારત સરકારના પીએમ કિસાન યોજનામાં 22મા હપ્તાને લાભ મેળવવા માટે ફાર્મર રજિસ્ટ્રેશન ફરજિયાત બન્યું છે। વધુ મહત્વની આગળ વાત કરી કે સિંગ તેલના ભાવમાં ભડકો। સિંગ તેલના ભાવમાં એક જ દિવસમાં 40 રૂપિયાનો ઘરખમ વધારો નોંધાયો છે। છેલ્લા એક મહિનાથી ભાવમાં કુલ 200 રૂપિયાનો વધારો થયો છે। અને સૌરાષ્ટ્રનો ઓઇલ મિલમાં એસોસિએશન મુજબ માવઠાને કારણે મગફળીના પાકને ઘણું નુકસાન થતાં પિલાના લાયકાત જતો ઓછો હોવાની આ સ્થિતિ સર્જાઈ રહી છે। અને અગાઉ 2590 રૂપિયાનો ડબ્બો ભાવ વધીને 2785 રૂપિયા થયો છે। સરકારે 17 લાખ ટન મગફળી ખરીદી હોવા છતાં બજારમાં અછત વર્તાઈ રહી છે। સૌથી અગત્યની વાત કરીએ કે સીએમએ ગ્રામીણ આવાસનું વ્યાજ માફ કર્યું। ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામીણ ક્ષેત્રના ગરીબ મધ્યવર્ગના પરિવારો માટે અગત્યના સંવેદનશીલ નિર્ણય લીધો છે અને ગુજરાતના ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની આવાસ યોજનાઓમાં બાકી હપ્તા ધરાવતા લાભાર્થીઓ માટે વન ટાઈમ રાહત યોજનાઓ જાહેર કરવામાં આવી છે। આ યોજના હેઠળ જો લાભાર્થીઓને આગામી 6 મહિનામાં બાકી રહેલું મુદત રકમ સંપૂર્ણ ભરી દેશે, જો તમને ચઢેલું 2% માસિક દંડનીય વ્યાજ સંપૂર્ણ માફ કરી દેવામાં આવે છે। આગળ વાત કરીએ કે લોન માફ મંડળીને લોન્ચ મોટા સમાચાર। ગુજરાતના ખેડૂતોને ઉપર સરકારી ક્ષેત્રીય ગ્રામીણ બેંક અને કોમર્શિયલ બેંક સહિતના કુલ 14.44 લાખ કરોડ રૂપિયા જેટલું દેવું છે। ત્રણેય બેંકની 55.77 લાખ જેટલા ખાતામાં ખેડૂતોને આ ધિરાણ અપાયેલું છે। અનેક રાજ્યના ખેડૂતો ઉપર ગુજરાત કરતાં દેવાનું ભારણ ઓછું હોવાને આંકડા દર્શાવી રહ્યા છે। લોકસભાના નાણામંત્ર દ્વારા એક સવાલ જવાબ ગુજરાત સહિત વિવિધ રાજ્યોના ખેડૂત પરના દેવા માફી આપવામાં આવી રહ્યો છે, ત્યારે હાલ જાન્યુઆરી મહિનાનો ચાલી રહ્યો છે અને આ મહિને 9 જૂનની મંડળી પ્રક્રિયા ચાલુ હોવાથી ત્યારે ખેડૂતોને 0% વ્યાજ મંડળી આપી રહી છે, એટલે વ્યાજ સરકાર ભરે તો શું? સ્થિતિ દરમિયાન ગુજરાત અમુક ખેડૂતનું દેવું સરકારે માફ કરવું જોઈએ કે નહીં? નીચે કોમેન્ટ કરીને જણાવજો। વધુ આગળ વાત કરીએ કે ખેડૂતો માટે મહત્વના સમાચાર। કેન્દ્ર સરકારની પીએમ કિસાન યોજનાને 22મો હપ્તો ફેબ્રુઆરી 2024ના અંત સુધીમાં ખેડૂતોના ખાતામાં જમા થવાની શક્યતા રહેલી છે। આ યોજના અંતર્ગત ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની સહાય એટલે કે 2000 રૂપિયા એમ કરીને 3 હપ્તા મળે છે। એની સિવાય નિયમ મુજબ એક પરિવારને એક જ યુનિટ ગણવામાં આવે છે। તેની પતિ અને પત્ની બંને અલગ અલગ લાભ મેળવી શકતા નથી। જો બંને લાભ લેશે તો સરકારના નાણાં વસૂલ કરી શકે છે અને હપ્તો મેળવવા માટે KYC કરવો ફરજિયાત છે।
વધુ આગળ વાત કરીએ કે ટોલ બાકી હશે તો ગાડી નહીં વેચાય. સરકારે ટોલ નિયમો વધુ કડક બનાવવા સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ 2026ની અમલી બનાવવામાં આવે છે. હાઈવે પર ટોલ ટેક્સ ચૂકવવા વગર ગાડીની એનઓસી ફિટનેસ સર્ટિફિકેટની નેશનલ પરમિટ નહીં મળે. ફાસ્ટેગમાં ઓછું બેલેન્સ અથવા કનેક્ટેડ ખામીને કારણે બાકી રહેલી રકમ વાહનના ઓનલાઈન રેકોર્ડ સાથે જોડાશે. બાકી ટોલ ફીચર કર્યા વગર માલિકને ટ્રાન્સફર કરી કે વેચાણ પણ કરી શકશે નહીં અને આ નિર્ણયથી ટોલ ચોરી અટકશે. વધુ આગળ મહત્વની આગળ વાત કરી કે હવે તમારી ફરિયાદ સીધી સીએમને કરો. સીએમ ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દર મહિને યોજાશે રાજ્યના સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ 22 જાન્યુઆરી 2026ના રોજ યોજાશે. આ મહત્વપૂર્ણ મંચ દ્વારા નાગરિકોને પોતાની રજૂઆતો અને ફરિયાદો સીધી સરકાર સુધી પહોંચાડી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી 2003માં શરૂ થયેલા આક્રમણ હેઠળ દર મહિનાના ચોથા ગુરુવારે ફરિયાદોનું નિરાકરણ થાય છે, જેને કારણે લાખો નાગરિકોને ન્યાય અને રાહત મળી શકે છે. વધુ મહત્વની આગળ વાત કરીએ કે દેશી ગાય ખરીદવા 28,000 રૂપિયાની સહાય. સૌરાષ્ટ્ર અને ગુજરાતના અન્ય વિસ્તારોમાં પશુપાલન હવે માત્ર દૂધ ઉત્પાદન પરંતુ નથી પણ ખેડૂતો માટે આવકની મજબૂત સ્ત્રોત બની રહ્યો છે. રાજ્ય સરકારના પશુપાલકોને સહાય આપવા માટે સતત નવી યોજનાઓ લાવી રહી છે. પ્રાકૃતિક ખેતીને ઉત્તેજન આપવા માટે રાજ્ય સરકારને હવે દેશી ગાયોને ખરીદવા માટે સહાય યોજનાઓ શરૂ કરી છે અને આ યોજનાને અંતર્ગત રાજ્યના એવા ખેડૂતોને સહાય મળે છે જેમણે આત્મા કચેરી દ્વારા પ્રાકૃતિક ખેતી તાલીમ લીધી છે. ખેડૂતોને આ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. સહાય સ્થાનિક નસલની 2 ગાયોની ખરીદી માટે આપવામાં આવશે અને હવે દેશી ગાયને ખરીદવા માટે સરકાર આપશે સહાય. કોને મળશે લાભ? યોજનાના સામાન્ય અનુસૂચિત જાતિના અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે ખુલ્લી છે. લાભાર્થીઓને અનિવાર્ય રીતે આત્મા કચેરી પાસેથી તાલીમ લીધેલી હોવી જોઈએ. દેશી ગાયોની ખરીદી જરૂરિયાત છે જેને કેશ નટ થકી નામબારનો નક્કી કરેલો યુનિટ ખર્ચ મુજબ ખરીદવામાં આવે છે. 2 ગાયોની ખરીદવાના ખર્ચમાં 35% જેટલી રકમ અથવા 28,000 રૂપિયાની સરકાર દ્વારા સહાય રૂપ આપવામાં આવે છે. વધુ આગળ વાત કરી કે પીએમ કિસાન યોજનાના લાભાર્થી ખેડૂતો માટે આગામી 22મો હપ્તો મેળવવા ફાર્મર રજીસ્ટ્રેશન કરાવવાની જરૂરી. કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન યોજનાના લાભ ખેડૂતો ફાર્મર રજીસ્ટ્રેશન આગામી 22મો હપ્તો મેળવવા ફાર્મર રજીસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. રાજ્યના તમામ ખેડૂતોને ફાર્મરને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ સહાયકારી યોજનાને લાભ સરળતાથી મેળવવા માટે ફાર્મર રજીસ્ટ્રેશન કરાવવાનું ખૂબ જ જરૂરી છે. જેથી રજીસ્ટ્રેશન કરવાનું બાકી હોય તો તેવા રાજ્યોને ખેડૂતોને ખાતેદારોને તાત્કાલિક ફાર્મર રજીસ્ટ્રેશન કરવાની લેવાની ખેતી નિયામકની કચેરી ગાંધીનગર દ્વારા અનુરોધ કરવામાં આવ્યા છે. ગુજરાતના ખેડૂતો માટે ફાર્મર આઈડી નોંધણી ચાલુ. ખેતી નિયામક કચેરી યાદીમાં જણાવ્યા અનુસાર ફાર્મર રજીસ્ટ્રેશનને ગામમાં ઓપરેટર અથવા જનસેવા કેન્દ્ર મારફતે કરાવી શકાશે. પર તંદુરસ્ત ખેડૂતો માટે જાહેરાત મોબાઈલ મારફતે લિંક દ્વારા સેલ્ફ રજીસ્ટ્રેશન પણ કરી શકાય છે. ફાર્મર રજીસ્ટ્રેશન માટે જરૂરી દસ્તાવેજો આધાર કાર્ડ, આધારની લિંક, મોબાઈલ નંબર અને જમીનની વિગતો સાથે જરૂરી રાખવી. વધુ આગળ વાત કરી કે દેશના કરોડો ખેડૂતોને મળશે ખુશખબર. નાણામંત્રી નિર્મલા સીતારામને કેન્દ્ર બજેટ રજૂ કરાઈ જઈ રહ્યા છે. દેશભરમાં ખેડૂતોની પીએમ કિસાનની સબસિડી રકમ 6,000 રૂપિયા વધારીને વાર્ષિક 9,000 રૂપિયા કરવાનો સમાવેશ થાય છે. આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને 3 સમાન હપ્તા વાર્ષિક એટલે કે 6,000 રૂપિયા મળે છે, જેમાં દરેક હપ્તા 2,000 રૂપિયાના આપવામાં આવે છે. યોજનાની સબસિડી રકમ તેની શરૂઆતથી યથાવત રહે છે. ગયા બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારામને પીએમ કિસાન લાભાર્થીઓને કંઈ આપ્યું ન હતું, પરંતુ કેસીસી મર્યાદામાં 3 લાખ રૂપિયા વધારીને 4 લાખ રૂપિયા લાખો ખેડૂતોને ભેટ આપી રહ્યા છે. વધુ મહત્વની આગળ વાત કરી કે સર્વર ડાઉન ટેન્શન ગયું તો રેશન કાર્ડ ધારકો માટે આવી મોટી એપ. મોંઘવારીની સમયમાં સરકાર દ્વારા મળતું રાહત દરનું અનાજ ગરીબ અને મધ્યમ વર્ગના મોટા આધાર પર ઘણીવાર ટેકનિકલ ખામીને કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અમદાવાદ સરકારી અનાજની દુકાનો રાશન લેવા જતા લાખો નાગરિકો માટે હવે અત્યંત રાહત જોવા સમાચાર આવ્યા છે. અવારનવાર સર્વર ડાઉન રહેવાને કારણે કલાકો સુધી લાઇનમાં ઊભું રહેવાની અને ધક્કા ખાવાની સમસ્યાઓ કાયમી ઉકેલ લાવવા માટે પુરવઠા વિભાગ દ્વારા એક ક્રાંતિકારી પહેલ કરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા અનાજ વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે એક આધુનિક મોબાઈલ અને એપ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવી રહી છે.
વધુ મહત્વની આગળ વાત કરીએ કે વાલી દીકરી યોજના 2026 રાજ્ય સરકારની વાલી દીકરી યોજના હવે દીકરીઓને સપના સાકાર કરવા માટે કાર્યરત થઈ રહ્યા છે. વર્ષ 2019માં નોંધાયેલી દીકરીઓ જ્યારે હવે પ્રથમ ધોરણમાં પ્રવેશ લઈ રહી છે, ત્યારે વડોદરા શહેરના જિલ્લાઓને 1291 દીકરીઓને 4,000 રૂપિયાના પ્રથમ હપ્તો ચૂકવવામાં આવે છે. આ યોજના હેઠળ દીકરીને 1,10,000 રૂપિયાની સહાય 3 હપ્તા તબક્કામાં આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબ પુરાવાની રજૂઆત કરવાની રહેશે. માતા પિતાને લગ્ન નોંધણી પ્રમાણપત્ર, આધાર કાર્ડ, રેશન કાર્ડ અને જેમને દીકરીનું નામ હોય, આવકનું પ્રમાણપત્ર, નિયમ નમૂના સ્વ ઘોષણા, એકરાનું બેંક પાસબુક નકલ. વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોના પૈસા થઈ જશે ડબલ. સરકારે તેમના ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરી રહ્યા છે. ખેડૂતોએ આ યોજનામાં રોકાણ કરવાનું હોય છે. આમાં ખેડૂતને પાત્ર ખાતરીપૂર્વકનું વળતર જ નહીં, પરંતુ બમણા પૈસા પણ મળે છે. આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ માટે 7.5% વ્યાજ મળે છે. આવી સ્થિતિમાં ખેડૂતોને પૈસા જે 120 મહિનાના ડબલ થઈ જતા હતા ને, તે હવે 115 મહિનામાં ડબલ થઈ જશે. આ યોજનાનું લઘુત્તમ 1,000 રૂપિયાનું રોકાણ કરવું પડે છે અને પોસ્ટ ઓફિસમાં જઈને ફોર્મ ભરવાનું રહેશે. વધુ આગળ વાત કરીએ કે જન્મ દાખલ QR કોડ. દરેક સરકારી કામ માટે QR કોડવાળા જન્મનો દાખલો સરકાર ફરજિયાત બનાવતા 2020 પહેલાંના તમામ દાખલાઓનું QR કોડ કરવા માટે લોકોએ જન્મ અને મરણ નોંધણી વિગતમાં લગાવતા દેકારો બોલાવી રહ્યા છે. આધાર કાર્ડને સુધારા વધારા માટે પણ કેન્દ્ર સરકાર પોર્ટલ અનુસાર QR કોડવાળા દાખલો માન્ય રખાતા અને અરજદારોને ધર્મના ધક્કા થઈ રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા 4 મહિના પહેલાં કેન્દ્ર સંચાલિત CRC પોર્ટલ દરેક મહાનગરપાલિકા અને નગરપાલિકાઓ માટે ફરજિયાત કરવામાં આવ્યું છે. વધુ આગળ વાત કરીએ કે નવું બંધારણ માટે ભારે વિરોધ. ગુજરાતમાં સામાજિક સુધારા ભાગરૂપે વિવિધ સમાજો દરવાજા, લગ્નો સહિત પ્રસંગો તથા બિનજરૂરી ખર્ચાનો ઘટાડો માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. ઠાકોર સમાજે પણ લગ્નમાં ડીજેનો ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. જો કે આ નિર્ણયથી ઠાકોર સમાજની હજારો ડીજે સંચાલકોનો વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ હવે મુદ્દે લડી લેવા માટે મૂડમાં આવી ગયા છે. વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોને 15,000 રૂપિયાની સહાય. ખુશ ખબર. ખેતરની ફરતે સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ કીટ ખરીદવાની નાણાકીય સહાય આપવામાં નવી યોજનાઓ જાહેર કરવામાં આવી રહી છે. વર્ષ 2025 અને 26 માટે સોલાર પાવર યુનિટ માટે અરજીઓ સ્વીકારવામાં આવીને ખેડૂતો માટે ખોલવામાં આવી રહ્યું છે. સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ ખરીદી સહાય યોજના વર્ષ 2025 અને 26ની જોગવાઈમાં બચત છે. નાણાકીય લક્ષ્યાંકની મર્યાદા અરજી સ્વીકારવા માટે આ ખેડૂત પોર્ટલ પર ખોલવાનું રહેશે. નાણાકીય લક્ષ્યાંકની મર્યાદા મુજબ જરૂરી છે. સંખ્યામાં અરજી ન મળ્યા બાદ ખેડૂતને પોર્ટલ પર અરજી કરવાની રહેશે અને સ્વીકારવાનું બંધ કરવામાં આવશે તો તે રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતોને વ્યક્તિગત ધોરણે જેમને કાંટાળી તારની વાડ બનાવવા માટે લાભ લીધેલો નથી તે સોલાર ફેન્સિંગ બનાવવા કુલ ખર્ચને 50% અને 15,000 રૂપિયા બેમાંથી ઓછી હોય તે મુજબ સહાય આપવામાં આવશે. Yeah.